વૃષોમાં થતું આ ઇન્ફેક્શન ડાયાબિટીસનો સંકેત હોઈ શકે છે. શું તમને તમારા પ્રાઇવેટ પાર્ટ પર આગળ સોજો, સફેદ ફોતરીઓ કે ચીરા પડે છે? તમને કેન્ડિડા નામનું ઇન્ફેક્શન હોઈ શકે છે. આ સમસ્યા 3 પ્રકારના પેશન્ટમાં ખાસ કરીને જોવા મળે. જે પેશન્ટોનો ડાયાબિટીસ અનકન્ટ્રોલ્ડ હોય, જે ડાયાબિટીસ માટે ડેપાગ્લોફ્લોઝિન કે એમાગ્લોફ્લોઝિન નામની દવા લેતા હોય, કે એ પેશન્ટો જેમને ખબર જ નથી કે તેમને ડાયાબિટીસ છે. આ ત્રણેય પેશન્ટોમાં પેશાબમાં શુગરનો માત્ર ખૂબ વધારે હોય છે. જ્યાં શુગર વધારે ત્યાં ફંગસ વધવાના ચાન્સીસ વધારે હોય છે. તો ભૂલ ક્યાં થાય છે? તો પેશન્ટો શરમના કારણે ડર્મેટોલોજિસ્ટને બતાવતા નથી અને મેડિકલમાંથી જઈને કોઈ બી ક્રીમ, ખાસ કરીને સ્ટીરોઇડવાળી ક્રીમો લઈને લગાડી દે છે. આના કારણે ઇન્ફેક્શન મટવાની જગ્યાએ ખૂબ વધી જતું હોય. આનું સોલ્યુશન શું? ડર્મેટોલોજિસ્ટને મળો, શુગરનો રિપોર્ટ કરાવો, પ્રોપર શુગરમાં કંટ્રોલમાં લાવો, તો આ જ પ્રોબ્લેમને તમે જડમૂળમાંથી કાઢી શકશો. તો તમને કે તમારા ઘરમાં કોઈને બી ડાયાબિટીસ હોય તો આ વિડીયો એમને શેર કરો, જેની તેમને અત્યાર કે ફ્યુચરમાં બી કદી આ પ્રકારનું ઇન્ફેક્શન થાય તો તરત જ ડર્મેટોલોજિસ્ટને કોન્ટેક્ટ કરે.